આવો મારી સાથે જાણીએ માલસરની મુલાકાત. અહીંયાનું વાતાવરણ મન મોહી લેવું છે. અહીંયાનું શીતળ જળ તમને એના પ્રેમમાં ભીંજવા મજબૂર કરી દેતું હોય છે. જ્યારે તમે અહીંયા પ્રવેશ કરો અને 2-4 લોકો સાથે મુલાકાત થાય ત્યારે એમના ચહેરા પર એક અનેરી ચમક તમને જોવા મળશે, જેની છબી આજે પણ ઝાંખી થાય છે. અહીંની પવિત્રતા તો 16 કળાએ મહેકી ઉઠી છે. ગણ્યા ન ગણાય એટલા તીર્થધામો અને લાખો કરોડો લોકોના પગલાથી પાવન થયેલી માલસરની ધરા. નર્મદા નદી માત્ર નદી નથી, એક જન્મજાત યાત્રી છે. એક જીવન છે જે સતત વહેતું રહે છે. ડુંગરોમાંથી નીકળી પહાડોમાં અળફળતી, ક્યાંક ધોધ રૂપે પડતી તો ક્યાંક શાંત થઈ વહેતી. અનેક નદીઓને પોતાનામાં સમાવી લેતી, સતત વાત્સલ્ય રેડતી, ધન ધાન્યથી જીવનને ભરતી અને અંતે પોતાનું સર્વસ્વ લૂંટાવીને દરિયામાં વિલીન થઈ જતી. યુગો યુગોથી સતત વહેતી રહે એવી નર્મદા નદી. જ્યારે તમે અહીંયા રોકાણ કર્યું હોય અને કોઈક આશ્રમમાં રહેવાનું થાય ત્યારે તમને મા નર્મદાની પરિક્રમા કરવા આવેલા કેટલાક પરિક્રમાવાસીઓની પણ મુલાકાત થશે. આપણે મોટા ભાગે ઘરની બહાર જતા, ઘરની અંદર આવતા, રસ્તામાં કોઈક પોતાના સગા સંબંધીઓ મળ્યા હોય ત્યારે બોલતા હોઈએ છીએ જય શ્રી કૃષ્ણ. અને અહીંયા તમને એક અલગ નાદ સાંભળવા મળશે અને એ પણ એકદમ પવિત્ર અને કહેશે નર્મદે હર અથવા તો જય ગિરનારી. નર્મદા નદીના કિનારે ઠંડો પવન જ્યારે આપણને અથડાય ને ત્યારે જે મહેસૂસ થાય ને એના માટે આજે શબ્દો ઓછા પડે છે. નર્મદા નદીનો કિનારો લોકોને જાણે પવિત્રતાથી નવડાવતો હોય ને એવું લાગે. વાત કરું અહીંયાના ઘર અને આશ્રમોની તો ગોકુળ જેવા લાગે. ગાયો અને ભેંસોના ગળામાં પેલી ઘંટડીનો નાદ સંભળાય. અહીંની માટીની મહેક અને લોકોનો એકબીજા પ્રત્યેનો સંપ અને ભાવ જોઈ નાનકડો ગોકુળ હોય એવું લાગે, અનુભવાય. તમે જમીન પર જોઈને ચાલો ને તો તમને લાગે કે શહેરી વિસ્તારના ફૂટપાથ પર ચાલી રહ્યા છો, અને જ્યારે જરાક નજર ઊંચી કરીને જુઓ ને તો લાગે કે જાણે પ્રેમાળ ગોકુળ હોય. આજકાલના બાળકોને જુઓ ને તો ફોન વગર એક ક્ષણ પણ નથી રહી શકતા. એ બાળકોને મેં એવી જગ્યાએ રમતા અને મસ્તી કરતા જોયા છે ને જેની ક્યારેય કલ્પના પણ ન કરી શકાય. અહીંયાનું ચારેય કોર વાતાવરણ એટલું શુદ્ધ અને પવિત્રતાથી છલકાતું હોય ને, એક સમય મુગ્ધ થઈ જવાય. મન થયા જ કરે કે બસ અહીંયા જ રોકાઈ જઈએ. અરે વાતોમાં તો હું ભૂલી જ ગઈ કે અહીંયાના પક્ષીઓની વાતો તો સાંભળો.
એટલે કે અહીંયાના પક્ષીઓનો કલરવ તો સાંભળો. મન તો મોરલાની જેમ થનગનાટ કરવા લાગે જ્યારે આ પક્ષીઓનો કલરવ કાને પડે છે. હેમંત ઋતુની શરૂઆત દિવાળી વેકેશન અને એ જ દિવાળી વેકેશનના દિવસો માલસરની ધરા પર ગાળવા મળે એનાથી વધુ શું જોઈએ સાહેબ. માલસર એટલે કુદરત કેરું સ્વર્ગ જ જાણી લો. અહીંયાના આહલાદક વાતાવરણને જોઈ એકાદ પંક્તિ કહેવાનું મન થાય છે. યજ્ઞની આહુતિ છું તો ક્યાંક મોજે ધૂપ છું, બોલવાનું ભાન છે તોય પાછો ચૂપ છું. અંશ હિમાલયનો છું ને વંશ છું ગિરનારનો, ટેરવાના તાલમાં છું ને સદા ગુપચૂપ છું. સ્થિર પણ ના થઈ શક્યો, અસ્થિર પણ ના થઈ શક્યો, બુદ્ધિના ઉચ્છ્વાસનો હરતો ફરતો સ્તૂપ છું. હા, મને પોતાને ઉજવું છે કશું એનાથી વધુ, ઉગડું છું ફૂલ સમ સુગંધમાં તદ્રુપ છું. ઉગડું છું ફૂલ સમ સુગંધમાં તદ્રુપ છું. શરૂઆત કરીશ માલસરની ઢળતી સાંજ અને નર્મદા નદીના કિનારાથી. તો અહીંયાની 16 કળાએ છલકાતી આ સાંજ અને સાથે જ સાથે અહીંયા પવિત્રતા પણ 16 કળાએ છલકતી નજરે પડે છે. મુલાકાત કરાવીશ શ્રી સદગુરુ આશ્રમની. ત્યાં નિત્યક્રમે સાંજના સમયે રોકાયેલા પરિક્રમાવાસીઓ તેમજ અન્ય ભક્તો સાથે મળી ભગવાન શિવજીની આરતી કરે છે. શ્રી સદગુરુ આશ્રમ શ્રી મહામંડલેશ્વરી ગજર 8 કંકેશ્વરી માતાજીનું છે, જેમના આશ્રમમાં પરિક્રમાવાસીઓને નિવાસ મળે છે તેમજ ઉત્તમ અન્નક્ષેત્ર પણ છે. કેટલાય પરિક્રમાવાસીઓને કંઈક અવનવું જ્ઞાન હોય કે અવનવી આવડત હોય તો અહીંયાના ભક્તોને તેનો ઉત્તમ લાભ પણ થાય છે. અને આ એક એનું ઉદાહરણ તમને બતાવું. વ્યસ્ત અને મસ્ત દુનિયામાંથી અહીંયા વડીલો રોકાણ કરવા આવે છે, શાંતિનો અનુભવ કરવા આવે છે અને વડીલો કહે છે અહીંયા અમને એક ઘર જેવી હૂંફ મળે છે. માલસરની ધરતી પરની ઉર્જા તો ખરેખર અનુભવોમાંથી એક છે કે ત્યાં જમીન પર પગ મૂકતાની સાથે જ નકારાત્મક વિચારો વિદાય લઈ લે છે અને ત્યાં હોઈએ ત્યાં સુધી નકારાત્મક વિચારોની તાકાત જ નથી કે તેઓ જન્મ પણ લે. નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચાની પરબ. સાહેબ, નામ વાંચી અને જરા પર એક હલકું સ્મિત પથરાયું હતું અને જેટલા પણ પરિક્રમાવાસી હોય કે જેટલા પણ પ્રવાસીઓ હોય એમને જ્યારે આ નામ વાંચ્યું હશે ને તો ખરેખર એના ચહેરા પર એક સ્મિત પથરાયું હશે.
તો સલામ છે આ નામ જેને પણ કલ્પાયું હશે અને જેને પણ રાખ્યું હશે. આજે કેટલાય ચહેરા પર સ્મિત માત્ર આ નામથી પથરાય છે અને આ નામ ખરેખર દિલને ક્યાંક ને ક્યાંક અડે છે. અહીંયા આવું ને એટલે મારી ફેવરેટ જગ્યા. એકવાર ચા પીધી એટલે લત જ લાગી ગઈ સમજો. તો અહીંયા આવીને આ જગ્યાની ચા પીવી તો બને જ. આ ઢીંગલીઓ તો જુઓ, રમત રમતમાં એકતા શીખવી જાય છે. કોમળ અને કુમળા હાથે કેવી સરસ મજાની હળી મળી અને રોટલી બનાવવાની પ્રેક્ટિસ લાગે છે જાણે અત્યારથી કરતી હોય છે. આમને જોઈ અને બાળ પણ તાજું થઈ ગયું. ચોમાસામાં આશ્રમની સુંદરતા કંઈક આવી હોય છે. સત્યનારાયણ મંદિરની સામે જ ડોંગરેજી મહારાજનું આશ્રમ આવેલું છે. કહેવાય છે કે ડોંગરેજી મહારાજે 10 વર્ષ સુધી પીપળાના ઝાડને શ્રીમદ ભાગવત ગીતા વાંચી અને સંભળાવી હતી. અને એમનો પરિચય એટલું ઊંડાણમાં છે કે એકાદ વિડીયોમાં સમાવાય એવું નથી. તો બીજા વિડીયોમાં અચૂક પ્રયત્ન કરીશ કે એમનો ઇતિહાસ તમને જણાવું. ડોંગરેજી મહારાજના આશ્રમમાં જ્યારે પ્રવેશ કરો ત્યારે લાગે કે જાણે ઇતિહાસ આખું આપણી નજરો સમક્ષ જ છે. અહીંયા અલગ અલગ ઋષિમુનિઓ, દેવો, દેવતાઓ તેમજ ભગવાનના ભક્તોનો અલગ અલગ મૂર્તિઓ બનાવી અને સમાવેશ કરેલો છે. અને જેમને ઇતિહાસ રચ્યો છે એમની યાદી કંઈક આવી રીતે છે. ભક્ત શ્રી નરસિંહ મહેતા, ભક્ત શ્રી પ્રહલાદ, દેવર્ષિ નારદજી, ભગવાન શ્રી પરશુરામ, ભક્ત શ્રી ધ્રુવ, સંત શ્રી નામદેવજી, શ્રી રામ ભક્ત સબરીબાઈ, ભક્ત શ્રી મીરાબાઈ, ભક્ત શ્રી તુકારામ, સંત શ્રી જલારામ બાબા, સંત શ્રી શુકદેવજી, શ્રી વશિષ્ઠ ઋષિ, જગત ગુરુજી શંકરાચાર્ય, ભક્ત શ્રી સુરદાસજી, શ્રી વાલ્મીકી ઋષિ, સંત શ્રી તુલસીદાસ અને અંતે ઋષિ શ્રી વિશ્વામિત્ર. આ ઇતિહાસની મૂર્તિઓ જોઈ નાનપણમાં સાંભળેલી વાર્તાઓની ઝાંખી થયેલી છબી ડોંગરેજી મહારાજના આશ્રમમાં તાજી થાય છે.
અને અંતે દર્શન કરાવીશ નર્મદા નદીના કિનારાની. અને જુઓ અહીંયા કોની સાથે મુલાકાત થઈ. હાય ગાઈઝ, આજે મુલાકાત કરાવું એક નાનકડી ઢીંગલીથી. ચલો એનો પરિચય જાણીએ. તારું નામ શું અને તારું ગામનું નામ? માલસર. તો અહીંયા આવતા જતા પ્રવાસીઓ સૌથી પહેલા શું બોલે? ફરીવાર બોલ જોરથી. નર્મદા. નર્મદા નદીના કિનારે આવેલું માલસર, અને માલસર એટલે કુદરત કેરું સ્વર્ગ. નર્મદા નદીના તટ પર 800 માઇલના તટ પર હજારો શિવ મંદિરો આવેલા છે. એમાંથી કેટલાક તો ભયંકર જંગલોમાં, તો વળી કેટલાક તો સમતલ પ્રદેશોના ડુંગરોની હારમાળામાં. તો આવો પ્રાચીન મંદિરનો ઇતિહાસ જાણીએ. અંગારેશ્વર મહાદેવ, માલસર. નર્મદા નદીના કિનારે જેમ તૂટેલા મંદિરોના ખંડેર જોવા મળે છે, તેમ તદ્દન સારી હાલતમાં રહેલા મંદિરો પણ ઘણા જોવા મળે છે. એવા મંદિરોમાંથી એક આપણા ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના માલસર ગામે અંગારેશ્વર મહાદેવનું ભવ્ય અને પ્રસિદ્ધ મંદિર છે, કે જેના વિશે ઘણી દંતકથાઓ પ્રચલિત છે. શિવપુરાણના રેવા ખંડમાં પણ તેના વિશે ઉલ્લેખ કરેલો છે. અંગારેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી નથી, પરંતુ મહાદેવનું લિંગ સ્વયંભૂ પ્રગટ થયેલું છે. શિવપુરાણની કથા અનુસાર એક સ્થાન પર મંગલે જાતે તપસ્યા કરી હતી, અને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેમને દર્શન આપી પોતે જાતે મંગલેશ્વર નામથી લિંગ સ્વરૂપે પ્રગટ્યા હતા. લોકવાયકા અનુસાર પહેલાં અહીં ભયંકર વન હતું, અને પાંડવોએ તેમના વનવાસના કેટલાક વર્ષ અહીં પસાર કર્યા હતા. આના સમર્થનમાં અંગારેશ્વરની આસપાસ પાંડેશ્વર, ભીમેશ્વર નામના મંદિર આવેલા છે. કદાચ એમ પણ બની શકે કે એ મંદિરોની સ્થાપના પાંડવો દ્વારા પણ થઈ હોય. તેવી જ રીતે અંગારેશ્વર માટે પણ લોકવાયકા છે કે ઉપરોક્ત વનમાં મંગલની તપસ્યાથી પ્રગટ થયેલા ભગવાન શંકરની જનતાને જાણ એક ગામના અદ્ભુત આચરણ દ્વારા થયેલી. કહેવાય છે કે એક ગાય રોજ સવારે જંગલ જતી રહેતી, અને જ્યારે ઘરે પાછી ફરતી ત્યારે તેનું દૂધ દોહવાઈ ગયેલું હોય તેમ માલુમ પડતું. એક દિવસ આ ગાયના માલિકે તેનો પીછો પકડતા માલુમ પડ્યું કે આ ગાય ઉપરોક્ત મહાદેવ પર ઊભી રહી અને તેના આંચળમાંથી દૂધની ધારા વહેવા લાગી, અને એ પ્રમાણે મંગલનાથનો અભિષેક થવા લાગ્યો. આ ઘટનાની જાણ લોકોને થઈ, અને ત્યારબાદ ભગવાન શંકરની વિધિસર પૂજા થવા લાગી. ઔરંગઝેબ બાદશાહની સેના જ્યારે મંદિરમાં પ્રવેશ કરવા લાગી, ત્યારે મંદિરના છત પરથી અંગારાની વર્ષા થવા લાગી. આવા મહાદેવના દર્શન કર્યા છે ક્યારે? તો આવો આવા મહાદેવના દર્શન કરીએ અને જાણીએ કે અંગારા વર્ષાવાનું કારણ શું હતું. સ્વયંભૂ શંકરનું મંદિર ક્યારે બન્યું તેનો કોઈ ઐતિહાસિક પ્રમાણ મળતું નથી, કે તે બાબત કોઈ લોકવાયકામાં પણ જાણવામાં આવતી નથી, પરંતુ મંદિર ઘણા જૂના વખતનું પ્રાચીન લાગે છે. અંગારેશ્વર મહાદેવના શિખરની નિર્માણ શૈલી તો ખરે જ કલાત્મક છે. જ્યારે મંદિરની બહારનો ભાગ જે સભાગૃહ કહેવાય છે તે અર્વાચીન લાગે છે. આના માટે જન્મત છે કે આ સભાગૃહનું નિર્માણ મુગલ શહેનશાહ ઔરંગઝેબે કર્યું હતું, જેઓ મૂર્તિ વિનાશક હતા. તેના દ્વારા થયું હતું. આખા ભારતમાં તેણે મૂર્તિઓનો વિનાશ કરવાનું શરૂ કર્યું હતું. હજારો મંદિરોનો તેમણે વિનાશ કર્યો હતો, અને તેઓ જાતે તો ન રહ્યા, પરંતુ તેની પાછળ કેટલાક મંદિરોની ખંડિત મૂર્તિઓ અને તોડેલા મંદિરોની નિશાની તેમના દ્વારા તેઓ મૂકતા ગયા. મૂર્તિખંડન માટે તે ગુજરાતમાં પણ આવ્યા હતા, પરંતુ મંગલનાથ મહાદેવમાં બરાબર તેની ખબર લેવાઈ. તે પોતાની ઈચ્છા પર બર ન લાવી શક્યા.
જ્યારે ઔરંગઝેબની સેના મંદિરમાં પ્રવેશવા લાગી ત્યારે મંદિરની છતમાંથી અંગારાની વર્ષા થવા લાગી. આ અદ્ભુત ચમત્કારથી મોગલ સેના ભાગવા લાગી અને તેમ છતાં પણ તે બચી શક્યા નહીં. તેમની છાવણીમાં પણ આગ લાગી. આ આપત્તિમાંથી છૂટવા માટે ઔરંગઝેબે ભગવાન ભોળાનાથની પ્રાર્થના કરી કે જેથી આ વર્ષા શાંત પડી જાય, આ આગ વર્ષા શાંત પડી જાય. આ ઘટનાથી પ્રભાવિત થઈને તેણે મંદિરની બહાર સભાગૃહ બનાવડાવ્યો અને તેમાં આરસપહાણનો નંદી બનાવડાવી તેની પ્રતિષ્ઠા કરી. આટલું કરવા છતાં પણ હિન્દુ મંદિરો પ્રત્યે તેના તિરસ્કાર અને વેરજેનું નિશાન તો છેવટે તેઓ મૂકતા જ ગયા. એ છે કે મંદિરની પાછળના ભાગમાં મસ્જિદનો આકાર. તેણે મંગલનાથ સેવા મંદિર નિવાસી દેવના રૂપમાં નહીં પરંતુ મસ્જિદ નિવાસી દેવના રૂપમાં કરી મંદિરમાં પ્રવેશ ન કરી શક્યો એટલે તેણે મંદિરના પાછલા ભાગમાં દિવાલના લગભગ 3 ફૂટ જેટલા ભાગને તોડી નાની સરખી મસ્જિદનો આકાર કરી ગયા. લોકગીત અનુસાર અંગારાની વર્ષાને કારણે મંગલનાથનું બીજું નામ અંગારેશ્વર પડ્યું. જો કે આપણી તર્ક શક્તિ આનો સ્વીકાર કરી શકતી નથી કારણ કે મંગલનું બીજું નામ અંગારક પણ છે અને અંગારકની તપસ્યાથી ઉત્પન્ન થયેલા દેવ હોવાના લીધે આનું નામ અંગારેશ્વર મહાદેવ પડ્યું. અંગારેશ્વર મહાદેવનું મંદિર નર્મદા નદીના રમણીય તટ પર આવેલું છે. મંગલને લીધે પ્રાગટ્ય પામેલા મંગલનાથ અંગારેશ્વર મહાદેવની વિશેષ પૂજાનો દિવસ સોમવાર ન માનતા મંગળવારને માનવામાં આવે છે. આ પવિત્ર ભૂમિ જ્યાં કહેવાય છે કે પાંડવોએ પણ ત્યાં રોકાણ કર્યું હતું અને ત્યારબાદ ઔરંગઝેબે આવી અને આની પર ચડાઈ કરી હતી, મસ્જિદ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. એવો આ ઇતિહાસ, પ્રાચીન મંદિરનો ઇતિહાસ અંગારેશ્વર મહાદેવ. એકવાર માલસરમાં જઈ અને અંગારેશ્વર મહાદેવની મુલાકાત અચૂક લેવી જોઈએ. આઈ હોપ કે કૃષ્ણાની નજરે માલસરનો આ વિડીયો તમને ગમ્યો હશે. સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ. અને હા, જો અત્યાર સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઇબ કરજો અને બને એટલા લોકોને આ વિડીયો શેર કરજો જેનાથી લોકોને પણ અંગારેશ્વર મહાદેવના ઇતિહાસની જાણકારી થાય. મારી ફર્સ્ટ બુક જે 14 ફેબ્રુઆરીના રોજ લોન્ચ થઈ હતી, જિંદગીના સરનામે, નાવ ઇઝ અવેલેબલ ઓન એમેઝોન. તો ફટાફટ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જરાય વાર કર્યા વગર ફટાફટ ખરીદી લો. અને હા, બુક લીધા પછી એનો રિવ્યૂ આપવાનું અચૂક ના ભૂલશો. સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ વિથ ફોન જોકી પટેલ કૃષ્ણા.